અને આગળ વાત તો વાવ થરાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતીકાલે થવાની છે, જેના માટે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા માટે મતદાન થશે. મતદાનને લઈ 7,42,000 થી વધુ મતદારો મતદાન કરવાના છે. જિલ્લા પંચાયતની 30 અને તાલુકા પંચાયતની 8 બેઠક માટે મતદાન થવાનું છે. મતદાનને લઈ ચુસ્ત બંદોબસ્ત અત્યારથી જ ગોઠવી દેવામાં આવ્યો છે. તો આવતીકાલે મતદાન થશે તે માટે મતદારોમાં ઉત્સાહ જળવાઈ રહે તેવું પણ આયોજન ખાસ કરાયું છે. હાલ વાવ થરાદ જિલ્લામાં તમામ બંને નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની તમામ બેઠકોમાં કુલ 469 મતદાન મથકો આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે, જેમાં આશરે 864 જેટલા મતદાન બૂથો છે. આ તમામે તમામ મતદાન મથકો ઉપર કરવામાં આવેલ મેપિંગ આધારે હાલની સ્થિતિએ જિલ્લામાં કુલ 2 હાઇપર સેન્સિટિવ મતદાન મથકો અને કુલ 121 જેટલા સેન્સિટિવ મતદાન મથકો નક્કી કરવામાં આવેલ છે. રાજ્ય ચૂંટણી આયોગની આ સંવેદનશીલ અને હાઇપર સંવેદનશીલ જે મતદાન મથકો છે, એની ગાઈડલાઇન મુજબ જિલ્લા પોલીસ દ્વારા આ વિસ્તારોમાં, વનરેબલ વિસ્તારોમાં તમામ કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર લેવામાં આવેલા છે. આ વિસ્તારોમાં તમામ સંવેદનશીલ મતદાન મથકોની સિનિયર ઓફિસર દ્વારા વિઝિટ કરવામાં આવેલી છે. તમામ વિસ્તારના નાગરિકો સાથે મિટિંગ કરવામાં આવેલ છે અને એરિયા ડોમિનેશન કરી અને લોકોને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતાધિકારનો ઉપયોગ કરી શકે એ માટેની વ્યવસ્થાઓ જિલ્લા પોલીસ દ્વારા પૂરી કરવામાં આવેલ છે.